ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર. નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં. મિત્રો કાયમી શિક્ષક ભરતીનું મોટું કૌભાંડ છે એ જોવા મળી રહ્યું છે. મિત્રો યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે પર્દાફાશ. મિત્રો 17 લાખ રૂપિયા વિભાગમાં છે એ નોકરી માટે લગાવવામાં આવ્યા છે. મિત્રો શું છે અપડેટ, વિગતવાર માહિતી માટે વિડીયો અંત સુધી નિહાળજો. યુવરાજસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન જુઓ. ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. એ ઉમેદવાર દ્વારા, એ જાગૃત ઉમેદવાર દ્વારા અમોને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી, લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી. તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર આઈપીએસ જેપી ગુપ્તા, તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી આઈપીએસ સ્મિત લોઢા, આની સાથે સાથે આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ આર પટેલ, આટલી લેખિતમાં ભ્રષ્ટાચારની માંગણી જે કરવામાં આવી છે, રૂપિયાની જે માંગણી કરવામાં આવી, તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલા એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રોને પણ કરવામાં આવી હતી. તો મિત્રો આપણને અપડેટ મળી એટલે આપણે અપડેટ લઈને આવ્યા છીએ. આ ભરતીમાં મિત્રો આટલા જો પૈસાની માગણી કરવામાં આવી રહી છે, છતાં પણ ઉમેદવારો છે એ બેરોજગારીના કારણે પૈસાઓ પણ આપતા હોય છે. પરંતુ મિત્રો આવામાં આપણે પડવાનું નથી. જો સાચા સચોટ રીતે આપણે જો નોકરી કરવા માગો છો તો મહેનત કરીને લાગી શકો છો. પરંતુ મિત્રો આ પૈસા આપીને લાગવાથી કોઈ પણ ફરક પડવાનો નથી. તો મિત્રો આ ગુજરાતમાં કેટલા સમય સુધી ચાલશે એ હવે જોવાનું રહેશે.